બાંગ્લાદેશમાં હિંસાને લઈ વડાપ્રધાન મોદીની હાઈ લેવલની બેઠક. શેખ હસીના હાલ સેફ હાઉસમાં. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે વડાપ્રધાન શેખ હસીના પદ પરથી રાજીનામું દેશ છોડી દીધો છે અને હવે તેઓ સેનાના વિશેષ હેલિકોપ્ટરથી ભારત આવી ગયા છે. હાલ તેઓ હિંડનમાં સેફ હાઉસની અંદર છે. તો બીજી તરફ બાંગ્લાદેશની હિંસા અંગે વડાપ્રધાન કાર્યાલયમાં પણ મોટી બેઠક યોજાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ ઉપસ્થિત છે. જો કે આ બેઠકમાં શું ચર્ચા ચાલી રહી છે તેની વિગત સામે આવી નથી. એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે શેખ હસીના આજે રાત્રે લંડન જવા રવાના થઈ શકે છે. જો બ્રિટન તેમને આશરો નહીં આપે તો તેઓ ફિનલેન્ડ અથવા સ્વિટ્ઝરલેન્ડ પણ જઈ શકે છે. જ્યાં સુધી અન્ય દેશમાં રાજકીય આશરો નહીં મળે ત્યાં સુધી તેઓ ભારતમાં જ રોકાશે. જો કે બ્રિટન તરફથી આશરો આપવા અંગેના કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન કાર્યાલયમાં ચાલી રહેલી બેઠકમાં સંભવત બાંગ્લાદેશની હિંસા અને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ભારતમાં આશરો આપવા અંગે ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં અનામત મામલે ગઈકાલથી દેશભરમાં હિંસા ચાલી રહી છે. દેખાવકારોએ હસીનાના નિવાસસ્થાને હુમલો કર્યા બાદ તેમણે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેવું પડ્યું છે અને દેશમાં હાલ સૈન્ય શાસન લાગુ કરી દેવાયું છે. હિંસામાં અત્યાર સુધીમાં 19 પોલીસ જવાનો સહિત 100થી વધુ લોકોના મોત થયા છે. બીજી તરફ હિંસાને પગલે ભારત બાંગ્લાદેશ સરહદ પર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેઘાલયે પણ બાંગ્લાદેશને અડીને આવેલી સરહદ પર નાઇટ કર્ફ્યુ લાદી દીધો છે. મેઘાલયના નાયબ મુખ્યમંત્રી પ્રેસ્ટન ટાઇનોસેંગે આજે જણાવ્યું કે રાજ્ય સરકારે પાડોશી દેશમાં અશાંતિ વચ્ચે બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. હિંસા બાદ દિલ્હી પોલીસના જવાનોને નવી દિલ્હીના ચાણક્યપુરીમાં બાંગ્લાદેશ હાઈ મિશનની સામે કડક સુરક્ષા હેઠળ તૈનાત કરાવાયા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.